દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરમાં 19 થી 23 ફેબ્રુઆરી દરમિયાન 30મી આઈપીએ કોંગ્રેસ અને 60મી પેડિકોન યોજવામાં આવશે। ભારત 46 વર્ષમાં પ્રથમ વખત આઈપીએ કોંગ્રેસનું આયોજન કરી રહ્યું છે। 30મી ઇન્ટરનેશનલ પેડિયાટ્રિક એસોસિએશન કોંગ્રેસ, આઈપીએ કોંગ્રેસ અને ઇન્ડિયન એકેડમી ઓફ પેડિયાટ્રિક્સ પેડિકોનની 60મી વાર્ષિક કોન્ફરન્સ 19 થી 23 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે। આવનારી કોન્ફરન્સને વધુ ખાસ બનાવવાની બાબત એ છે કે ભારત 46 વર્ષમાં પ્રથમ વખત આઈપીએ કોંગ્રેસનું આયોજન કરી રહ્યું છે। તે ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે। આઈપીએ કોંગ્રેસની થીમ ક્વોલિટી કેર ફોર એવરી ચાઇલ્ડ એવરીવેર છે। આ ગર્વની વાત છે કે ગાંધીનગરમાં 30મી આઈપીએ કોંગ્રેસ અને 60મી પેડિકોન યોજાઈ રહી છે। કોન્ફરન્સનું આયોજન એક અનન્ય હાઇબ્રિડ મોડમાં કરવામાં આવી રહ્યું છે। અનપેરેલલ્ડ ઓનલાઈન લર્નિંગ એન્ડ ઇન્ટરેક્શન સાથેની ફિઝિકલ કોન્ફરન્સ 30મી આઈપીએ કોંગ્રેસ અને 60મી પેડિકોન ગુજરાતમાં તેના પ્રકારની સૌથી મોટી ઇવેન્ટ હશે અને તેમાં દેશભરમાંથી 6000થી વધુ બાળરોગ ચિકિત્સકોની સહભાગિતા જોવા મળશે અને અન્ય દેશોના 500થી વધુ પ્રતિનિધિઓ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે। એક દિવસ અગાઉ અમદાવાદ અને ગાંધીનગરમાં 6 પ્રી કોન્ફરન્સ વર્કશોપ અને 10 તાલીમ મોડ્યુલ સહિત 26 કાર્યક્રમોનું ક્લાઇમેટ ચેન્જ અને બાળ આરોગ્ય, કોવિડ-19, એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ અને ચેપી રોગ, બાળપણ રસીકરણ, પર્યાવરણીય જોખમો જે બાળકોને નુકસાન પહોંચાડે છે તેને કઈ રીતે અટકાવવું, બાળરોગના વાતાવરણમાં કિશોરોના સ્વાસ્થ્યને, સ્થૂળતાના રોગચાળાને અટકાવે છે અને અન્ય જેવા વિવિધ વિષયો પર આયોજન કરવામાં આવશે। ગાંધીધામના જાણીતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર નવીન ઠાકર દરમિયાન ઇન્ટરનેશનલ પેડિયાટ્રિક એસોસિએશનના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે। ડોક્ટર બકુલ પારેખ કોંગ્રેસના ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન હશે, જ્યારે ડોક્ટર સંતોષ સોન્સ સાયન્ટિફિક ચેરપર્સન છે। ડોક્ટર ઉપેન્દ્ર કિંજાવડેકર કોન્ફરન્સમાં 2023 માટે ઇન્ડિયન એકેડમી ઓફ પેડિયાટ્રિક્સના પ્રમુખ તરીકે, ડોક્ટર વિનીત સક્સેના માનદ સેક્રેટરી જનરલ તરીકે, ડોક્ટર સમીર દલવાઈ ટ્રેઝર તરીકે અને એકેડમીના અન્ય પદાધિકારીઓ સાથે ભારતભરના 40,000 સભ્ય બાળરોગ ચિકિત્સકોની ટીમ સાથે કાર્યભાર સંભાળશે। ડોક્ટર વિનીત સક્સેના અને ડોક્ટર ચેતન ત્રિવેદી કોંગ્રેસના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી હશે। રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, અમદાવાદ। પ્રેસિડેન્ટ અને આ આખી કોંગ્રેસનું ઓર્ગેનાઇઝેશનમાં મારી ટીમની આરે હરતા કરતા આ કોંગ્રેસ જે છે એમાં 149 કન્ટ્રીઝ પાર્ટ લઈ રહી છે, જે 1 મિલિયન પીડિયાટ્રિશિયનને રિપ્રેઝેન્ટ કરે છે અને આમાં 9 હોલની અંદર અમારો સાયન્ટિફિક પ્રોગ્રામ ચાલશે 20 તારીખથી માંડીને 24 તારીખ સુધી અને 19 તારીખે પ્રી કોન્ફરન્સ વર્કશોપ હશે અને હમણાં 2 દિવસ WHO ન્યૂબોર્નનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, એનઆરપી ચાલશે, વેક્સિન ટ્રસ્ટનું જે 0 ડોઝ ઉપર અને કોલ ટુ એક્શન પ્લાન એ બધું એમાં આખું નક્કી થશે। ટોટલી 7000 પાર્ટિસિપન્ટ્સ છે અને આપણે એની અંદર ફેકલ્ટીઝ 1000 જણ છે અને ગુજરાતમાંથી એમાંથી 30% લોકો ગુજરાતના છે, કારણ કે ગુજરાતમાં થઈ રહી છે એટલે નેચરલી વધારે અહીંયાથી આવે, પણ બાકી આખી દુનિયાથી બધેથી આવી રહ્યા છે। યુએસએસઆર, યુકે, USA, આફ્રિકા, નાઇજેરિયા, બાલ્ટિક કન્ટ્રીઝ, મિડલ ઇસ્ટ બધેથી આવી રહ્યા છે અને ત્યાં અમે સાયન્સનું બધા એકબીજાને આપલે કરશું અને ત્યાં એ લોકો નવું શોધેલું છે, અમે અહીંયા નવું શોધેલું છે, એ આઈડિયા એક્સચેન્જ કરીને આપણે આપણા બાળકો માટે યુઝ કરવાની ટ્રાય કરશું અને જેમ નવીનભાઈએ પહેલાં કીધું એવી રીતે વી વોન્ટ ટુ શો ટુ ધ વર્લ્ડ લાઈક બેસ્ટ ઓફ ઇન્ડિયા ટુ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, એટલે આપણે ભારતે જે અચીવ કર્યું છે એ આપણું ગૌરવ છે અને એ આપણે દુનિયાને બતાવવા માગીએ છીએ અને આપણે ત્યાં ઇનોવેશન હબ છે જેની અંદર આપણે મેક ઇન ઇન્ડિયા એટલે જેમ કે કોવિડના વેક્સિન બનાવ્યા, યુનિસેફે કંઈક કર્યું, ગુજરાતની ગવર્મેન્ટ શું કરી રહી છે, ઇન્ડિયામાં આપણું નવું શું થઈ રહ્યું છે એ બધું બતાવવાના છે। એટલે આ બધું કરીને આપણે દુનિયાને બતાવશું કે આપણું ભારત કંઈ પાછળ નથી। સ્વસ્થ ભારત માટે આપણે જેમ વાત થઈ રીતે ન્યુટ્રિશન ઉપર જોર આપવાના છે, વેક્સિનેશન ઉપર જોર આપવાના છે, મેન્ટલ હેલ્થ ઉપર જોર આપવાના છે, સ્કૂલ હેલ્થ ઉપર જોર આપવાના છે, પેશન્ટ સેફટી ઉપર જેને ચાઇલ્ડ એબ્યુઝ અટકાવવાનું કઈ રીતે અને જેમ 5 થી 15 વર્ષના અર્લી એડોલેસન્ટ ઉપર ધ્યાન આપવાના છે। એટલે આ બધા ફેક્ટરો અલ્ટિમેટલી બાળકના સ્વાસ્થ્ય માટે મહત્ત્વના છે। આપણે જ્યારે સ્વસ્થ ભારતની વાત કરીએ છીએ, સ્વસ્થ ભારત ત્યારે જ રહેશે જ્યારે સ્વસ્થ બાળક રહેશે ને બાળકોને લાગતા જેટલા બી સ્વાસ્થ્યના વિષયો છે, ન્યૂબોર્નથી લઈને એડોલેસન્ટ, બધા અહીંયા દુનિયાના ટોપમોસ્ટ એક્સપર્ટ ચર્ચા કરશે। શું પોલિસી છે, શું સાયન્સ છે, શું હોવી જોઈએ, એ બધી ચર્ચા થશે। અહીંયાથી બધી મહત્વની 20% બાળકો એવા છે કે જેને જ્યાં સુધી પહોંચી નથી શકાતું
એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આપણે કંઈક એવા ઇનોવેટિવ નવા પ્રોજેક્ટ કરવા જોઈએ કે જેથી આ જે બાળકોને સુધી પહોંચાતું નથી કે જેના લીધે એમાં મૃત્યુદર વધારે છે, બધા બીજા રોગ વધારે છે, કુપોષણ વધારે છે, તો એ બાળકો સુધી પહોંચીએ તો આપણે ઘટાડીએ તો એનાથી ઘણો સારો ફાયદો. અને અત્યારના સરકાર સાંભળી રહી છે એટલે અમે અમારા તરફથી કમિટમેન્ટ આપ્યું છે કે તમે અમને મોકો આપો તો તમે અમારે યાર હાથ જોડો તો અમે તમારે યાર હાથ જોડીએ અને આ બધા પ્રોજેક્ટ આપણે છેવટ સુધી લઈ જઈએ. हमें ये बताने में खुशी होती है कि हमारे केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख भाई मांडविया जी और यहाँ के चीफ मिनिस्टर श्री भूपेंद्र जी पटेल जी, इन दोनों का मार्गदर्शन हमें मिल रहा है. समय समय पे हम उनसे सलाह मशवरा कर रहे हैं और शायद ये दोनों फिजिकली ऑल्सो हमारे इनाग्रेशन सेरेमनी में शरीक हो जाएंगे. सो ये बहुत बड़ी है हमारे लिए बात होगी. मंडे को जब 20 तारीખે ઇનોગ્રેશન છે એમાં બંને આવવાના. તમે જેમ પૂછ્યું કે હા પ્લીઝ નો ગો હેડ. તમે જો પૂછ્યું કે સરકારથી અમારી શું માંગણી છે, તો જેમ મેં કીધું કોલ ટુ એક્શન જો આઈપીએનો છે, ઇટ ઇઝ ઓન બિહાફ ઓફ ઓલ મેમ્બર સોસાયટી વિચ ઇન્ક્લુડ્સ ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ. તો અમારો જો થીમ છે આઈપીએનો 23-25 મારા ટેન્યુઅરનો જો ખતમ થશે ગ્લાસગોમાં યુકેમાં, તો એની થીમ છે રીચિંગ ધ અનરીચ, રીચિંગ એવરી ચાઇલ્ડ. રીચિંગ એવરી ચાઇલ્ડ એનો અમે કેવી રીતે પહોંચશું? અમારા પીડિયાટ્રિશિયન, અમારી મેમ્બર સોસાયટી ને અમારી માંગણી જેમ મેં કીધું કે કોલ ટુ એક્શનમાં ન્યૂબોર્નથી લઈને એડોલેસન્ટ જો બી મુદ્દા એવા છે એ કોલ ટુ એક્શન એમના માટે છે. ને અમારા તરફથી કમિટમેન્ટ છે જેમ રાજુભાઈએ કીધું કે જ્યાં તમે નથી પહોંચી શકતા, અમારા પીડિયાટ્રિશિયન મિત્રો તમારા સાથે રહેશે ને ત્યાં પહોંચવામાં પૂરી મદદ કરશે. એવા 70થી વધારે મેમ્બર સોસાયટી અહીંયા સાઇન કરશે ને ઓથ લેશે કે અમારા બધા મેમ્બરના જેમ 40,000 મેમ્બર છે ઇન્ડિયન એકેડમી. જેમ આપણે કીધું ને કે આ પીડિયાટ્રિકની ઓલિમ્પિક છે, તો જેમ ઓલિમ્પિક ઓર્ગેનાઇઝ થાય તો આપણને કેવી ખુશી થાય એવી અમને ખુશી થાય છે કે ધીસ મચ બિગ કોન્ફરન્સ ઇન્ટરનેશનલ પીડિયાટ્રિક એસોસિએશન એ આપણા આંગણે હોય ગાંધીનગર, જે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે ભાઈ વાઇબ્રન્ટ ગુજરાતથી એમણે ચાલુ કર્યું હતું. અત્યારે વી આર જસ્ટ સો હેપી કે ગુજરાત સેન્ટરમાં છે ગ્લોબલી. સો બહુ જ હ્યુજ કોન્ફરન્સ છે, 6,000 ડેલિગેટ નાની સૂની વાત નથી અને આટલા બધા ફેકલ્ટી એક્રોસ ધ ગ્લોબ આવવાના. સો ડેફિનેટલી એક સવાલ થાય કે આનાથી બેનિફિટ કોને? તો બેનિફિટ ડેફિનેટલી બાળરોગ નિષ્ણાતો તો ખરા જ, મતલબ પીડિયાટ્રિશિયનને, પણ જે પણ હેલ્થકેર વર્કર્સ અથવા પેરામેડિકલ હેલ્થકેર વર્કર્સ જે બાળકના સ્વાસ્થ્ય માટે કામ કરે છે બધાને એડવાન્ટેજ થવાનો છે અને અલ્ટિમેટલી ઇટ વિલ રીચ આઉટ ધ કોમ્યુનિટી. કારણ કે બાળકના સ્વાસ્થ્ય માટે ડૉક્ટરો અને બધા જ હેલ્થ વર્કર સાથે કામ કરે છે. સો અલ્ટિમેટ આપણો ગોલ એ છે કે બાળ સ્વાસ્થ્ય, જે એમણે સવાલ કર્યો કે ન્યુરોનલ મોર્ટાલિટી, ઇન્ફન્ટ મોર્ટાલિટી, અલ્ટિમેટલી આપણે શું જોઈએ છે? સારું સ્વાસ્થ્ય જોઈએ છે, બાળકનું સારું જીવન જોઈએ છે, લાંબુ જીવન જોઈએ છે. એના માટે જ આપણે આ બધા જ પ્રયત્ન કરીએ છીએ અને આ ટાઈપની કોન્ફરન્સ એના માટે જ હોય છે. અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને ઉપર આપણે મહત્વ આપવાના છે. हम करने जा रहे हैं पूरे गुजरात नहीं, महाराष्ट्र नहीं, पूरे हिंदुस्तान में. इसका लॉन्च होने जा रहा है 22 तारीख को, 22 फरवरी को सुबह 11 बजे सेंट जेवियर स्कूल गांधीनगर में. अभी सुबह मेरी प्रिंसिपल से मुलाकात हुई. सो इट विल बी इन 2 एज ग्रुप्स, 3 to 9 and 10 to 18, एंड विल बी फोकसिंग ऑन, एज आई सेड, 5 की एरियाज. बच्चों का पोषण, बच्चों का एक्सरसाइज, फिजिकल एक्टिविटी, स्क्रीन टाइम से उसको कन्वर्ट करना है ग्रीन टाइम में, उनका स्लीप, सोने की जो आदत रहती है, मेंटल हेल्थ. हमको ये देखना है कि हर बच्चा स्वस्थ रहे. हमको सबको दुख हुआ कि जब हम देखते पढ़ते कि बच्चों के सुसाइड रेट्स बढ़ रहे हैं. हमारे देश में 10 से 17 साल की उम्र में 1.5 करोड़ बच्चे या तो शराब या स्मोकिंग करते. 1.5 करोड़, 10 से 17, 18 भी नहीं हुए. तो सब्सटेंस एब्यूज़, ये कितनी बड़ी चीज़ है. तो इन समस्याओं पे हम ये बच्चों के साथ डायरेक्ट बात करेंगे, उनके माता पिताओं के साथ, उनके टीचर्स के साथ. हमारे मेंबर्स एक बार स्कूल में जाएंगे, टीचर्स को भी बताएंगे और टीचर्स हम सोचते हैं कि वो आगे करेंगे. सो हमारा ये मानना है कि अगर इस प्रकार से हम पूरे देश में पहुँचे तो आई एम श्योर कि हमारा जो संकल्प है संपूर्ण स्वास्थ्य, होलिस्टिक हेल्थ ऑफ अ चाइल्ड, विच इज़ वेरी मच डुएबल. तो हम सिर्फ बच्चों की, क्योंकि लोगों को लगता है डॉक्टर यानी कि बुखार आया तो डॉक्टर के पास जाना है. हमारा ये कर्तव्य है देखना कि बच्चों बीमार ही नहीं पड़े और स्वस्थ रहे, मानसिक स्वास्थ्य भी रहे, शारीरिक स्वास्थ्य भी रहे. और इस प्रकार से किस प्रकार हम लोग अपनी तरफ से मेहनत कर सकते हैं. हमारे 40,000 मेंबर्स कंप्लीटली कमिटेड टू द कॉज रहते हैं. कोई भी चीज़ बच्चों के लिए हो तो हमारे मेंबर्स उतने ही उसके लिए कमिटेड रहते हैं. तो इस प्रकार से हम हर स्कूल में जाना चाहते हैं. तो आपके माध्यम से मैं हर पेरेंट तक पहुंचना चाहता हूं, गुजरात के हर स्कूल प्रिंसिपल तक पहुंचना चाहता हूं कि आप खुद से आपके शहरों में, जहाँ गांव में, जहाँ कोई आईपी मेंबर है, उनको पूछिए कि ये प्रोग्राम हमारे स्कूल में कब होगा.
So that should be the demand, and then we can, our members can very easily do it. So इस प्रकार से हम करेंगे. I am sure that we'll be having a very healthy Gujarat also. અને આ કોંગ્રેસ